પ્રેઝ ધ લોર્ડ. અયુબ 5 અને 7 જણાવે છે, જેમ ચિંગારીઓ ઊંચી ઉડે છે તેમ માણસ તો સંકટને માટે સૃજાયેલું છે. અને સભા શિક્ષક તેનો 2 અધ્યાય 22 અને 23 કલમ જણાવે છે, પોતાનું સર્વ કામ કરવામાં તથા પોતાના અંતઃકરણનું મંથન કરવામાં માણસ પૃથ્વી ઉપર શ્રમ ઉઠાવે છે, તેથી તેને શું ફળ મળે છે? કેમ કે તેના સર્વ દિવસો શોકમય તથા તેનો પરિશ્રમ દુઃખરૂપ છે. રાત્રે પણ તેનું મન વિશ્રાંતિ ભોગવતું નથી, એ પણ વ્યર્થતા છે. આપણા જીવનમાં આવતી વિપત્તિઓ, પરીક્ષણો આપણા વિશ્વાસની ગુણવત્તાની એક કસોટી છે અને તેમાંથી પસાર થવાથી જ ખબર પડે કે આપણો વિશ્વાસ એ જીવંત છે કે મૃત છે, સાચો છે કે નકલી છે. અને યાકૂબ 1 અને 12 આપણને ઉત્તેજન આપે છે અને ઉત્તેજન આપતા કહે છે, જે માણસ પરીક્ષણમાં પાર ઉતરે છે તેને ધન્ય છે, કેમ કે પાર ઉતર્યા પછી જીવનનો જે મુગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાને કબૂલ કર્યું છે તે તેને મળશે. ગોડ બ્લેસ યુ.